ઉદ્ગીત 22 વરતાલમાં પ્રબોધિની ઉત્સવ ફરી ગઢપુરમાં આષાઢી સંવત 1886 ઈસવીસન 1829 1830 આષાઢી સંવત 1886ના અન્નકૂટોત્સવ પછી મહારાજ તરત જ ગઢપુરથી પોતાના સખા તથા પાર્ષદો અને સંતોની સાથે નીકળી વેલમાં બેસીને સીધા સારંગપુર પધાર્યા. એક રાત ત્યાં રોકાઈ સવારે સુંદરિયાણા જવા નીકળ્યા. ત્યાંથી અણિયાળી જતા રસ્તામાં એક વાવમાંથી મહારાજને પાણી પાયું. બાકી રહેલું પાણી સંતોએ પાછું વાવમાં નાખી વાવને પ્રસાદીભૂત કરી. અણિયાળીમાં પૂંજાબાઈને ઘેર ઉતર્યા. ત્યાંથી ધંધુકા જઈને એક વાવ પર રાત ગાળી. સવારે ખસ્તા પધાર્યા. નદી કિનારે રાત્રિ રહ્યા. સવારે ત્યાંથી કમિયાળામાં પધારી બપોરે ભોજન ગ્રહણ કર્યું. બોરુ ગામે રાત રહી સાબરમતી ઉતરીને ગલિયાણા સરોવર કિનારે મહારાજે ઉતારો કર્યો. અહીં મહારાજ ચણેચીની ભાજી અને બાજરીનો રોટલો જમ્યા. બીજે દિવસે વરસડા થઈ સિંજવાડે આવ્યા. નિત્યાનંદ સ્વામીએ મહારાજને ધોળી શેરડીના માદળિયા કરીને જમાડ્યા. વળતે દિવસે પ્રબોધિની ઉત્સવ પહેલા મહારાજ વરતાલ પહોંચી ગયા. લગભગ 7 માસ પછી મહારાજ વરતાલ પધાર્યા. તેથી વરતાલમાં સમગ્ર ગુજરાતનો સત્સંગ ઉમટ્યો હતો. સૌને મહારાજના દર્શનની તીવ્ર ઝંખના હતી. એ દર્શનનું સ્વપ્ન કેટલા માસથી તેમના હૈયામાં વસ્યું હતું. તે આજે સાકાર થઈ ગયું. હરિભક્તોએ મહારાજનું સામૈયું કર્યું. આ કાર્યક્રમ તો મહારાજ જ્યારે વરતાલ પધારતા ત્યારે થતો જ, છતાં મહારાજના જુદા જુદા ભાવના દર્શન નિત્ય નવીન રહે તેવી ભાવના હરિભક્તોના મનમાં આવા કાર્યક્રમો યોજવામાં હતી. તે ભાવનાથી જ અને મહારાજના દર્શનની અતિ ઉત્સુકતાથી તેઓ સૌ આ રીતે જ્યારે જ્યારે મહારાજ પધારતા ત્યારે સામા જતા અને સામૈયું કરતા. મહારાજ મંદિરમાં પધાર્યા. લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા ને સીધા જ ઉતારે હરિમંડપમાં પધાર્યા. મહારાજે અહીં પ્રબોધિનીના ઉત્સવ પછી પણ 7-8 દિવસ રોકાવાનું નક્કી કર્યું હતું. તેથી દેશ દેશથી આવેલા હરિભક્તો આ પ્રસંગે રસોઈ આપી મહારાજની સેવા પૂજાનો લાભ લઈ શકે. પ્રબોધિનીના ઉત્સવ પ્રસંગે મહારાજે કિનખાબનો સુરવાળ, કિનખાબની ડગલી, મસ્તક ઉપર સુંદર અતિ મૂલ્યવાન મંડીલ ધારણ કર્યા હતા. ખભા ઉપર સોનેરી તારનું બુટ્ટાદાર આસમાની રંગનું શૈલું મૂક્યું હતું. કમરે રેંટો કસીને બાંધ્યો હતો. રાતની સભામાં મહારાજની આ શોભાયમાન મૂર્તિ જોઈ સંતો હરિભક્તોના મન ધ્યાનસ્થ થઈ ગયા. મહારાજની આ દિવ્ય મૂર્તિ સૌના અંતરમાં ઉતરી ગઈ. મહારાજને પણ આ જ કરાવવું હતું. મહારાજે નક્કી કર્યું કે જેટલા દિવસ વરતાલમાં રહેવાનું છે તેટલા દિવસ રોજ નવા શણગાર ધારણ કરવા, જેથી ભક્તોને દર્શનનો આનંદ આવે, ધ્યાન સુલભ બને. મહારાજ માટે નિંબ તરુ નીચે પાટ ઢાળી તે ઉપર ગાદી તકીઓ બિછાવી તૈયાર જ રાખતા. મહારાજ ત્યાં આવી ઉત્તરાભિમુખે બિરાજતા. મહારાજ વરતાલમાં બિરાજે છે તે સમાચાર મળતા જૂનાગઢથી હરિભક્તો વરતાલ આવ્યા. તેમની સાથે નારાયણજી સુથાર પણ આવ્યા. સૌ દંડવત કરી મહારાજ સન્મુખ બેસી ગયા. એટલામાં મહારાજે આંગળીથી સમસ્યા કરીને નારાયણજી સુથારને પાસે બોલાવ્યા. તે તરત જ નજીક આવ્યા એટલે મહારાજે તેમને પોતાના ડાબા પડખે બેસાડ્યા. નારાયણજી ભાઈ મહારાજની ડાબી બાજુના મુખારવિંદને એકાગ્રતાથી નિહાળી રહ્યા હતા. મહારાજની મૂર્તિમાં તેમનું મન સમગ્ર રીતે જોડાઈ ગયું હતું. એટલામાં મહારાજે તેમને કહ્યું, નારાયણજી ભાઈ, અમારા સ્વરૂપમાં તમારી વૃત્તિ ચોંટી ગઈ છે. તો જેવી મૂર્તિનું તમે ધ્યાન અત્યારે કર્યું તેવી મૂર્તિની છાપ તૈયાર કરો. સૌ સત્સંગીઓ તે મૂર્તિને પૂજશે. તે મૂર્તિની જ ભક્તિ
અને ઉપાસના કરશે. આ સાંભળી નારાયણજી ભાઈએ હાથ જોડી કહ્યું, પ્રભુ, ચૈત્ર નવમીએ આપ જ્યાં હશો ત્યાં એ છાપ તૈયાર કરીને હું આવીશ. ત્યારે મહારાજે કહ્યું, ગઢપુર જ આવજો, અમે હવે ત્યાં જ રહેવાના છીએ. મહારાજે આ પ્રસંગે સભામાં જ્ઞાન વાર્તા કરતાં કરતાં માર્મિક રીતે પોતાને હવે ધામમાં જવાનો સંકલ્પ થયો છે તે પણ કહી દીધું. પરંતુ આ મર્મ વચનો મહારાજે એ રીતે કહ્યા કે કોઈને સ્પષ્ટપણે સમજાય નહીં. મહારાજને પણ મનમાં એમ હતું કે અત્યારથી જ ભક્તોને આ વાત સ્પષ્ટ થશે તો આઘાત લાગશે, માટે મર્મમાં હળવા હળવા વેણ કહેવા. આ પ્રસંગે ગઢપુરથી લાલજી ગૌર આવ્યા. તેમણે મહારાજને સમાચાર આપ્યા કે ગોપાળજીને ત્યાં કાર્તિક સુદ અષ્ટમીને દિવસે પુત્ર જન્મ થયો છે. ગોપાળજી શ્રીજી મહારાજ સાથે જ હતા. મહારાજે તેમને આશીર્વાદ આપ્યા. પુરુષોત્તમ નારાયણ સ્વયં ભક્તોની ચરણ રજ ઈચ્છે છે. મહારાજને વરતાલમાં થોડા દિવસ જ રહેવું હતું. તેથી પોતે જ્યાં બિરાજતા ત્યાં બેસીને વાતો કરતા. તે વખતે આસન કે ગાદી તકિયાની જરૂર જોતા ન હતા. એક દિવસ મંદિરના પગથિયા ઉપર મહારાજ બેસી ગયા. સેવકોએ કહ્યું, મહારાજ, આસન પાથરી આપીએ. ત્યારે મહારાજે કહ્યું, આ દેહને હજારો હરિભક્તોની ચરણ રજનો સ્પર્શ થાય તે મહાભાગ્ય ટાળી આસન શા માટે રાખવું? હરિભક્તો મહારાજના આ શબ્દોથી ભક્તો પ્રત્યે મહારાજના અંતરમાં કેટલો ભાવ છે તે જાણી ગદગદિત થઈ ગયા. પુરુષોત્તમ નારાયણ સ્વયં ભક્તોની ચરણ રજ ઈચ્છે છે. જે અમને પૂછવું હોય તે શિક્ષાપત્રીને પૂછજો. મહારાજે આ પ્રસંગે વાત કરતા કહ્યું, સત્સંગ હવે ઘણો વધ્યો છે, એટલે અમારાથી ગામોગામ સૌને મળવા દર્શન દેવા જવાતું નથી. માટે જે અમને પૂછવું હોય તે હવે શિક્ષાપત્રીને પૂછજો. શિક્ષાપત્રી એ અમારું મૂર્તિમાન સ્વરૂપ છે. માટે તેમાં જે આજ્ઞા સંતો હરિભક્તો માટે લખી છે તે પ્રમાણે વર્તશે તેનું કલ્યાણ થશે. તે આજ્ઞાનો જે લોપ કરશે તે સત્સંગી કહેવાતો હશે તો પણ તેનું કલ્યાણ નહીં જ થાય. તે સૌએ સમજી લેવું. મહારાજે આ વાત ગંભીરપણે કહી હતી. હરિભક્તો પણ સમજી ગયા કે મહારાજને જે પોતાની આજ્ઞાનુસાર વર્તે છે તે ઉપર જ પ્રેમ થાય છે. વળી સત્સંગમાં મહારાજનો રાજીપો પણ તો જ રહેશે. એટલે સૌએ મહારાજને હાથ જોડી કહ્યું, પ્રભુ, આપ નિશ્ચિંત રહેજો. અમે સૌ શિક્ષાપત્રીમાં આપે લખેલી આજ્ઞા સૌના ધર્મ પ્રમાણે પળાવીશું. પોતાની અનુવૃત્તિ સાચવવાના સૌ સંતો હરિભક્તોના ભાવથી મહારાજ પ્રસન્ન થયા. વડોદરાથી તે વખતે પ્રભુદાસ, ઈશ્વરભાઈ, વનમાળીદાસ તથા જગજીવન ત્યાં આવ્યા. મહારાજના દર્શન કર્યા ને સૌ સુખિયા થઈ ગયા. તે વખતે પ્રભુદાસે મહારાજને હેમનું માદળિયું સોનાની કંઠીમાં જડીને પહેરાવ્યું. મહારાજ તે પહેરી લક્ષ્મીનારાયણ દેવના દર્શને પધાર્યા. કંઠમાં માદળિયું હતું. મહારાજે વિચાર કર્યો, આ માદળિયું નારાયણને આપવું કે લક્ષ્મીજીને? અંતે નક્કી કર્યું કે નારાયણને જ આપવું. પછી પોતાના કંઠમાંથી માદળિયું કાઢી મહારાજે નારાયણને તે ધરાવ્યું. આ પ્રસંગે પ્રભુદાસે મહારાજને કહ્યું, મહારાજ, મારે સાધુ થવા ઈચ્છા છે. હવે ઘેર પાછું જવું નથી, તો મને આપ દીક્ષા આપો. મહારાજે તેમને કહ્યું, તમે તો અહીં સેવામાં છો, તો હવે કાયમી સેવામાં રહો અને સાંખ્ય વ્રત ધારણ કરો. તમોને આ દીક્ષા આપી. પ્રભુદાસ આ સાંભળી રાજી થયા અને સેવામાં ત્યારથી જ રહી ગયા. વડોદરાથી ભક્ત રાયજીભાઈ પણ આવ્યા. તેમણે મહારાજને સ્તુતિ કરતા કહ્યું, પ્રભુ,
મારે રસોઈ આપવા વિચાર છે, તો આપ આજ્ઞા આપો. એટલે મહારાજે તેમને કહ્યું, કાલે તમારી રસોઈ. મોતૈયા લાડુ બનાવરાવજો, અમે પીરસવા આવીશું. મહારાજે આટલી કૃપા કરી, તેથી રાયજીભાઈ કૃતકૃત્ય થઈ ગયા. તરત જ પોતે ઉતારે જઈ રસોઈનો સામાન ભંડારમાં મોકલી આપ્યો. આ છેલ્લી વાર અમે પીરસીએ છીએ. બીજે દિવસે જલેબી અને મોતૈયાની રસોઈ કરાવી. મહારાજ થાળ જમીને સંતોની ધર્મશાળામાં સંતોને પીરસવા પધાર્યા. અહીં સંતોની જમવાની પંક્તિ થઈ હતી. મહારાજ 2 હાથમાં 2 મોતૈયા લાડુ લઈને સંતોની પંક્તિમાં પીરસવા 2-3 વખત ફર્યા. ત્રીજી વખત ફરતા હતા ત્યાં શ્રમ પડવાથી શરીર પરસેવે રેબ જેબ થઈ ગયું. તેથી ધ્રુજતા પગે બ્રહ્માનંદ સ્વામી સુધી પહોંચી તેમના પાત્રની સામે મહારાજ એકદમ બેસી ગયા. મહારાજના મુખારવિંદો ઉપર થાક દેખાતો હતો. શરીરમાં અશક્તિ દેખાતી હતી. તેમને એકદમ આ પ્રમાણે બેસી જતા જોઈ બ્રહ્માનંદ સ્વામી તરત જ ઊભા થઈ ગયા. ખમા ખમા મારા બાપ, એમ કહી મહારાજના બંને હાથ તેમણે પકડી લીધા. મહારાજનું શરીર અસ્વસ્થ જોઈ બધા જ સંતો ઉદાસ થઈ ગયા. મહારાજને બ્રહ્માનંદ સ્વામીએ બેઠા કર્યા. મહારાજે તેમના ખભા ઉપર હાથ મૂક્યો. પછી સંતોને કહ્યું, સંતો, સૌ શાંતિથી જમી લ્યો. અમને કાંઈ થયું નથી. આ તો અશક્તિને લીધે થાક લાગ્યો, તેથી બેસી જવાયું. એમ કહી સંતોની પંક્તિમાં તેમને હિંમત દેવા 4થી વાર ફર્યા. મહારાજ સાથે બ્રહ્માનંદ સ્વામી તેમનો એક હાથ ઝાલી ફરવા લાગ્યા. મહારાજે પીરસતા પીરસતા સંતોને કહ્યું, સંતો, લ્યો લાડુ. આ છેલ્લી વાર અમે પીરસીએ છીએ, માટે જમાય તેટલું જમો. બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી મહારાજના આ વચનનો મર્મ સમજી ગયા. બ્રહ્માનંદ સ્વામીએ આંખો લૂછી, મહારાજના હાથ ધોવરાવ્યા અને હાથ પકડી મહારાજને હરિમંડપમાં મૂકવા સાથે ગયા. મહારાજે તેમને કહ્યું, સ્વામી, તમે જમતા જમતા ઊભા થયા છો, તે જાઓ, હવે જમી લ્યો. સ્વામીએ કહ્યું, મહારાજ, આપના મર્મ વચનો સાંભળ્યા પછી હવે અનાજ ગળે ઉતરે તેવું લાગતું નથી. ત્યારે મહારાજે કહ્યું, સ્વામી, અમે છેલ્લી વાર કહ્યું એટલે એમ કે હવે અમે પંક્તિમાં નહીં ફરીએ. પરંતુ બ્રહ્માનંદ સ્વામી મર્મગ્ન હતા. મહારાજને પગે લાગીને તેઓ સીધા પોતાને આસને જ ગયા. સાંજે મહારાજ લક્ષ્મીનારાયણ દેવના દર્શને પધાર્યા. તે વખતે ગોપાળજી પણ સાથે હતા. મહારાજ સ્થિર નેત્રે લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી રહ્યા હતા. મહારાજ દર્શન કરી રહ્યા એટલે પાસે ઊભેલા ગોપાળજીએ મહારાજને હાથ જોડી કહ્યું, મહારાજ, આ લક્ષ્મીનારાયણ દેવની બાજુની જગ્યા ખાલી છે. અહીં આપણે ગોમતીજી પધરાવ્યા છે, તો હવે આ સ્થાને રણછોડરાય પણ જો પધરાવીએ તો દ્વારિકા સુધી તીર્થ કરવા આપણા ભક્તોને જવું ન પડે. ત્યાં ગુગળી બ્રાહ્મણોનો બહુ જ ત્રાસ છે. પૈસા માટે યાત્રાળુઓને ખૂબ હેરાન કરે છે. મહારાજા સાંભળી રહ્યા. તેમણે કહ્યું, ગોપાળજી, આ લક્ષ્મીનારાયણ દેવની બાજુની જગ્યામાં અમે ઘણીવાર બેઠા છીએ, એટલે તે જગ્યા પ્રસાદીની થઈ છે. તમારા સંકલ્પ મુજબ રણછોડરાયે દર્શન દઈને અહીં આવવાનું કહ્યું છે, એટલે તેમનો પણ સંકલ્પ પૂરો થશે. ગોપાળજી આ સાંભળી રાજી થયા. મહારાજે હવે વરતાલથી નીકળવાનું નક્કી કર્યું. પોતાની સાથે મોટેરા સંતો, સખાઓ, પાર્ષદો અને રામ પ્રતાપ તથા ઈચ્છારામનો પરિવાર હતો. મહારાજની તબિયત અસ્વસ્થ હતી, એટલે ઘોડી ઉપર ન બેસતા વેલમાં બિરાજ્યા. મહારાજની અસ્વસ્થ પ્રકૃતિ
અને મુખારવિંદ ઉપર ઉદાસીનતા જોઈ વળાવવા આવેલ સંતો હરિભક્તોની આંખમાં આંસુ આવી ગયા. મહારાજે તેમને સૌને ધીરજ આપી શાંત કરીને વળાવ્યા. મહારાજ વરતાલથી પીપળાવ આવ્યા. અહીં માતાના ચોકમાં ઉતર્યા. અહીંના ભક્તરાજ પ્રભાશંકરભાઈએ રસોઈ કરાવીને સૌને જમાડ્યા. બધું જગત સાધુ થઈ જશે તો સાધુને ભિક્ષા કોણ આપશે? રાત્રે માતાના ચોકમાં જ સભા થઈ. સભામાં ગામના પાટીદારો તથા બ્રાહ્મણો કુતૂહલ ખાતર આવ્યા હતા. તેમને મનમાં હતું કે સ્વામિનારાયણ બધાને સાધુ કરી દે છે. તેમની આ પ્રવૃત્તિ વિકસશે તો જગતનો વ્યવહાર અટકી જશે. તેથી તેમનામાંના એક બ્રાહ્મણે મહારાજને પ્રશ્ન પૂછ્યો, તમે બધાને સાધુ કરવા માગો છો, તેથી જો બધું જગત સાધુ થઈ જશે તો તે સાધુઓને ભિક્ષા કોણ આપશે? આ પ્રશ્ન સાંભળી મહારાજ આ બ્રાહ્મણના અજ્ઞાન ઉપર હસ્યા. તેમણે કહ્યું, આ સામે કોઠાનું ઝાડ છે, તે ઉપર કોઠા કોણે કર્યા છે? ત્યારે તે બ્રાહ્મણે કહ્યું, એ તો ભગવાને ઉગાડ્યા છે. એટલે મહારાજે કહ્યું, અમે ભગવાન છીએ. જેથી કોઠાના ઝાડ ઉપર કોઠા કે આંબાના ઝાડ ઉપર કેરીઓ કરીએ છીએ, તેમ સાધુ થવું એ તમારું કામ છે. અને તમે સાધુ થઈ જાઓ તો તમારું ભરણ પોષણ કરવું એ અમારું કામ છે. સમગ્ર વિશ્વનું ભરણ પોષણ ભગવાન કરે છે. તે પોતાના ભક્તોને ઉપેક્ષા કરશે? માટે જો તમારે અમારા કાર્યની ખાતરી કરવી જ હોય તો તમે બધા બ્રાહ્મણો આવો અને આ અલ્ફી પહેરી બેસી જાઓ અમારા સાધુઓ ભેગા. પછી જુઓ કે ભિક્ષા મળે છે કે નહીં. મહારાજનો આ ઉત્તર સાંભળી તે બ્રાહ્મણ તો અવાક બની ગયો. મહારાજ દિવ્ય ભાવમાં આવી બોલતા હતા. તેથી ત્યાંના પાટીદારો તથા બ્રાહ્મણોને પ્રતીતિ થઈ કે જે ભગવાન હોય તે જ આમ નિધડક થઈને બોલી શકે. તેમણે સૌએ તરત જ વર્તમાન ધરાવ્યા અને સૌ સત્સંગી થઈ ગયા. આ બળદ અમારા દેશનો છે, તેથી અહીં જ પોષાશે. બીજે દિવસે મહારાજ ત્યાંથી જમીને ચાલ્યા અને મુકામ કરતાં કરતાં ભાલ દેશમાં કમિયાળા ગામે પધાર્યા. અહીંના હરિભક્ત દાદાભાઈ વણારે મહારાજને એક સુંદર અને જાતવાન બળદ કૃષ્ણાર્પણ કર્યો. બળદનું નામ ગાંડો રાખ્યું હતું. તે બળદ જોઈને નિત્યાનંદ સ્વામીએ અદ્ભુતાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, આ બળદ તમારા દેશનું કહેવાય, માટે મહારાજ પાસે માગી લ્યો. એટલે અદ્ભુતાનંદ સ્વામીએ મહારાજને કહ્યું, મહારાજ, આ બળદ અમારા દેશનો છે, તેથી અહીં જ પોષાશે. વળી અમારે પણ મીઠું પાણી લાવવા ગાડે જૂતે એવા મજબૂત બળદની જરૂર છે. બીજો બળદ દરબાર પૂંજાભાઈ લઈ આપશે. એ સાંભળી મહારાજે કહ્યું, એ બળદ તો અમને કૃષ્ણાર્પણ કર્યો છે, એટલે તમને ન અપાય. અદ્ભુતાનંદ સ્વામી સમજી ગયા કે મહારાજની બળદ આપવાની મરજી નથી. તેથી વિશેષ આગ્રહ ન કરતા ત્યાંથી જ મહારાજને પગે લાગીને કહ્યું, મહારાજ, અમે હવે ધોલેરા જઈએ છીએ. ત્યારે મહારાજે તેમને કહ્યું, ગાંફ સુધી સાથે આવો, પછી જજો. એટલે તેઓ મહારાજ સાથે ચાલ્યા. કમિયાળાથી નીકળી મહારાજ ગાંફ પધાર્યા. અહીં રાત રોકાવું હતું. અહીંના હરિભક્તોએ જાદરિયાની રસોઈ તૈયાર કરાવી હતી. મહારાજ સ્નાન કરીને જમવા પધાર્યા. મહારાજ જાદરિયું જમ્યા પછી બોલ્યા, સંતોને જમાડ્યા જેવું છે, એમ કહી પોતે પીરસવા ઊભા થયા. બધા સંતોને, ભક્તોને, પાર્ષદોને મહારાજે પીરસ્યું. જાદરિયું ખૂબ જમાડ્યું. ઉપરથી દૂધ અને દહીં પણ આપ્યા. સૌને એ રીતે તૃપ્ત કરી મહારાજ પોતાને ઉતારે પોઢવા પધાર્યા. બીજે દિવસે સવારે ત્યાંથી નીકળવાનું હતું. અદ્ભુતાનંદ સ્વામીને પણ ધોલેરા જવાનું હતું.
એટલે તેઓ મહારાજ પાસે આવ્યા અને દંડવત કરી પગે લાગી ધોલેરા જવા રજા માંગી. મહારાજે તેમને માથે 2 હાથ મૂક્યા. પછી કહ્યું, સ્વામી, તમારે ધોલેરામાં પાણીનું બહુ દુઃખ છે. 2 ગાઉ દૂર વીરડામાંથી પાણી ઉલેચીને લાવો છો. તે ડહોળું પાણી કોઠીમાં જામે અને કચરો હેઠો બેસે ત્યારે પીવા જેવું થાય છે. તેવું દુઃખ જોઈ અમને થયું કે તમને આ ગાંડો બળદ આપી દઈએ. વળી આ બીજો બળદ પારેવો અહીં છે. તે તથા વાલજી ખેડૂત અને આ અમારું ગાડું પણ તમારી સેવામાં આપીએ છીએ. એટલે તમને મીઠું પાણી લાવવાની કાંઈ મુસીબત પડે નહીં. મહારાજની અકારણ કૃપાથી અદ્ભુતાનંદ સ્વામી મહારાજ સામું જોઈ જ રહ્યા. મહારાજ તેમનો ભાવ જોઈ હસ્યા. પછી કહ્યું, તમારા ભાઈ આ નિષ્કામાનંદ સ્વામીને ઠાકોરજીની સેવામાં રાખજો, અને તમારા બીજા ભાઈ આ ઉદારાનંદ સ્વામી ઠાકોરજીનો થાળ કરશે. મહંત તો તમે છો જ. અદ્ભુતાનંદ સ્વામી સાંભળી રહ્યા. પછી આ બધો સરંજામ લઈને તેઓ ધોલેરા જવા રવાના થયા. મહારાજને બેસવા માટે હવે ગાડું હતું નહીં. સૌએ મહારાજને કહ્યું, મહારાજ, ગઢપુર જઈને પછી ગાડું તથા બળદ ધોલેરા મોકલ્યા હોત તો. ત્યારે મહારાજે તેમને કહ્યું, તેમને પાણીનું કેટલું દુઃખ છે તે જાણો છો. આપણે તો ગઢપુર ગમે તેમ પહોંચી જઈશું. મહારાજે પછી નીકળવાની તૈયારી કરી. સંતોના પોટલા ભરવાનું એક ગાડું હતું. તેમાં વળી એક કઢાયું ગોઠવ્યું હતું અને એક કોળું મૂક્યું હતું. મહારાજ પોટલાને ઓઠીંગણ થઈ કોળા ઉપર ચરણ પ્રસારી તે ગાડામાં બેસી ગયા. આથી સંતોને થયું કે મહારાજ પંડે સંતોના સુખ સારું આટલી અગવડ વેઠે છે. સંતો પ્રત્યેની તેમની ભક્તિ ચડે કે આપણી તેમના પ્રત્યેની. ગાંફથી મહારાજ નીકળ્યા અને ઝિંઝર થઈને સારંગપુર પધાર્યા. સારંગપુરમાં રાત્રે સૌને સારી રીતે જમાડ્યા. સવારે વાઘા ખાચરે મહારાજને પોતાનો ઘોડો આપ્યો. મહારાજ તે ઉપર બિરાજ્યા અને ત્યાંથી સીધા ગઢપુર પહોંચી ગયા. આ વખતે મહારાજે પોતે ક્યારે ગઢપુર પાછા ફરશે તે કહ્યું જ ન હતું. એટલે મહારાજ અચાનક દરબારમાં પધાર્યા. તેથી સૌને આશ્ચર્ય થયું અને આનંદ પણ થયો. મહારાજ અસ્વસ્થ દેખાતા હતા. એટલે ઘોડા ઉપરથી ઉતરીને સીધા અક્ષર ઓરડીમાં પધારી ગયા. પછી નાજા જોગ્યાને બોલાવીને કહ્યું, સારંગપુરથી વાઘા ખાચરનો ઘોડો અમે લાવ્યા છીએ, તે તેમને પાછો મોકલાવી દેજો. ધીરે ધીરે અક્ષર ઓરડીમાં દાદા ખાચર, મોટીબા, લાડુબા, પાંચુબા, સુરપ્રભાદેવી તથા સોમબા ફૂઈ આવવા લાગ્યા. મહારાજને સૌએ પ્રણામ કર્યા. દાદા ખાચરે મહારાજને પૂછ્યું, મહારાજ, આપ થોડા અસ્વસ્થ જણાવ છો, તો કંઈ ઔષધ કરાવીશું? મહારાજે તરત જ ના કહી અને કહ્યું, હવે અવસ્થા થઈ એટલે થાક લાગે છે. તે સિવાય બીજી કોઈ બીમારી નથી, માટે કોઈ કાંઈ ચિંતા કરશો નહીં. એટલામાં મૂળજી બ્રહ્મચારી આવ્યા. દાદા ખાચરે તેમને કહ્યું, બ્રહ્મચારીજી, મહારાજ જરા અસ્વસ્થ દેખાય છે, તો કાંઈ ઔષધની કે બીજી કોઈ ચીજની જરૂર પડે તો તરત જ કહેવરાવજો. તે સાંભળી મહારાજે કહ્યું, દાદા, વાતને મોટી ન કરવી. તે બધે ફેલાશે તો ભક્તોના ધાડા અહીં આવશે. એમ કહી પછી બોલ્યા, અમે તો હમણાં સ્નાન કરી તમારા પટાના ખેલ જોવા આવવાના છીએ. આ સાંભળી દાદા ખાચરનું હૈયું હેઠું બેઠું. બ્રહ્મચારી પાણી ગરમ કરી લાવ્યા અને મહારાજને ખૂબ ચોડીને નવરાવ્યા. મહારાજ સ્નાન કરી સફેદ વસ્ત્રો ધારણ કરી તૈયાર થઈ ગયા. થોડી વારે મહારાજ સારંગપુરના મોટા રાઠોડ ધાંધલના ઓરડે પધાર્યા. અહીં સામે આંબલીનું વૃક્ષ હતું. તેની નીચે ઊંચું આસન કરાવી મહારાજ ત્યાં બિરાજ્યા. મહારાજ પધાર્યા એટલે સૌ સંતો ત્યાં આવી ગયા.
તેમને જોઈને મહારાજે કહ્યું, ભગવદાનંદ તથા યોગાનંદને બોલાવો. તેઓ વિદ્યા ભણ્યા છે, એટલે આજે તેમની પાસે પરસ્પર શાસ્ત્રાર્થ કરાવવો છે. નિત્યાનંદ સ્વામી મધ્યસ્થ રહેશે. તરત ભગવદાનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી ત્યાં આવ્યા. તેમને જોઈ મહારાજે કહ્યું, તમે શાસ્ત્રો ભણ્યા છો, એટલે આજે તમારી પરીક્ષા કરવા તમારી પાસે શાસ્ત્રાર્થ કરાવવું છે. તમારા ગુરુ નિત્યાનંદ સ્વામી મધ્યસ્થ રહેશે. એમ કહીને મહારાજે તે બંનેને પોતાની સન્મુખ એકબીજાની સામે બેસાડ્યા. નિત્યાનંદ સ્વામી માટે ખુરશી મંગાવી. પરંતુ નિત્યાનંદ સ્વામીએ કહ્યું, મારે ખુરશી ઉપર બેસવું નથી. મહારાજે તેમનો હાથ પકડી કહ્યું, બેસવું પડે. શાસ્ત્રાર્થ પ્રસંગનો નિયમ છે કે જે મધ્યસ્થ હોય તે હંમેશા ઊંચા આસને જ બેસે. નિત્યાનંદ સ્વામી તરત જ ખુરશી ઉપર બેસી ગયા. પછી બંને સંતોએ શાસ્ત્રાર્થ શરૂ કર્યો. મહારાજ પોતાના ઊંચા આસન ઉપર ટટ્ટાર થઈને તેમનો શાસ્ત્રાર્થ સાંભળવા લાગ્યા. 1 કલાક તેમનો શાસ્ત્રાર્થ ચાલ્યો. ત્યારબાદ નિત્યાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, બંને કુશળ શાસ્ત્રીઓ છે. આપની કૃપાથી તેમને વિદ્વત્તા વરી છે. મહારાજ આ સાંભળી પ્રસન્ન થયા. દાદા ખાચર પટાના દાવ રમે છે. એવામાં દાદા ખાચર ત્યાં આવ્યા. તેમને જોઈ મહારાજે તેમને કહ્યું, દાદા, તમને અમે પટાના દાવ શીખવાડ્યા છે, તેથી આજે પરીક્ષા લેવી છે, માટે તૈયાર થઈને આવો. એટલે દાદા ખાચરે કહ્યું, મહારાજ, સામે કોણ રહેશે? મહારાજે તરત જ કહ્યું, ભગુજી. બીજા કોને તમારી સામે મુકાય? એમ કહી મહારાજે ભગુજીને કહ્યું, ભગુજી, દાદા ખાચર સાથે પટાદાવ રમવાના છે, પણ જાણે ખરાખરીનો જંગ ખેલાતો હોય એવા ભાવથી દાવ ખેલવાના છે. મહિમા સમજી હળવા હળવા દાવ ન રમશો. ભગુજી સમજી ગયા, પરંતુ તેમને અંતરમાં તો હતું જ કે દાદા ખાચરને મહારાજે બધા દાવ શીખવાડ્યા છે. વળી ખરા ક્ષત્રિય છે અને મહારાજના કૃપાપાત્ર છે, એટલે આ કંઈ જેવો તેવો જંગ નહીં ખેલાય. છતાં તે તૈયાર થઈને આવ્યા. બંને મેદાનમાં ઢાલ તલવાર સજીને આવ્યા. એટલે સભા સંકોચાઈ ગઈ. અહીં તો તલવારના દાવ ખેલવાના હતા, એટલે આડા અવડા બેઠા હોય ને જો તલવારનો ઝાટકો વાગી જાય તો જિંદગી ટૂંકી થઈ જાય. બંને શૂરવીરો મેદાનમાં પડ્યા. મહારાજે ફરી ભગુજીને કહ્યું, જોજો હો ભગુજી, તમે ખબડ અને મતારાને માર્યા ત્યારથી ભાવનગર દરબારે તો તમને તેમની સેનાના અગ્રણી તરીકે નીમવાનું નક્કી કરી લીધું હતું. તમારું હીર તેમણે પારખી લીધું હતું. અહીં તે હીર ઝાંખું ન પડે. ભગુજીને આ શબ્દોથી પાણી ચડ્યું. પછી મહારાજે દાદા ખાચરને કહ્યું, દાદા, પટાના દાવ તમને અમે શીખવાડ્યા છે, તે જોજો અમારી લાજ ન જાય. બંનેને મહારાજે સુરાતન ચડાવ્યું. દાદા બાપુના તો આપ શસ્ત્ર વિદ્યાના ગુરુ છો. પટાના દાવ મંડાયા. ભગુજીની 4 હાથ લાંબી અને 4 આંગળ પહોળી તલવાર કાં તો દાદા ખાચરને ઢાલ ઉપર પડે, કાં તો તેમની તલવાર સાથે ટકરાય. કોઈ વખત બંનેની તલવારો સામસામી ભીંસમાં આવી જાય, ત્યારે તેને છોડાવવા બંને દાવ પેચ રમે. દાદા ખાચર ભગુજીની તલવારને ભીષણમાં નાખીને ઝડપથી 1 પગલું આગળ ઠેકે એટલે તરત જ તલવાર છૂટી જાય. જંગ એવો મંડાયો કે જોનારાના શ્વાસ અદ્ધર થઈ ગયા. સૌને લાગ્યું કે ભગુજીની તલવાર જો દાદાને અડી જશે તો ભારે ગજબ થઈ જશે. પરંતુ બંને યોદ્ધાઓ પાછા પડે તેવા ન હતા. જાણે સમરાંગણમાં દાવ ખેલતા હોય તેવું તેમનું શુરાતન દીપવા લાગ્યું. બંને જણા એકબીજાની તલવારના ઘા ઢાલ ઉપર ચપળતાથી ઝીલી લેતા. કોઈ વખત સામસામી તલવારો ટકરાતી પણ ખરી. એટલામાં દાદા ખાચર 2 ડગલા પાછળ હઠ્યા અને પછી કૂદકો મારી
જોરથી તલવાર વીંજી અને ભગુજીના હાથમાંથી તેની તલવાર નીચે પડી ગઈ. મહારાજ આ જોઈ એકદમ ઊભા થઈ ગયા. દાદા ખાચરને બાથમાં લઈને ખૂબ ભીડીને મળ્યા અને બોલ્યા, રંગ છે દાદા, રંગ છે તારી જનેતાને, ને રંગ છે એભલ બાપુને કે આવો શૂરવીર સંતાન પકવ્યો. એટલું કહીને મહારાજ ભગુજીને પણ ખૂબ ભેટ્યા. તેમણે કહ્યું, ભગુજી, તમને પણ રંગ છે કે દાદાની સામે આટલી વખત ટક્કર ઝીલી શક્યા. ત્યારે ભગુજીએ હાથ જોડી કહ્યું, મહારાજ, દાદા બાપુના શસ્ત્ર વિદ્યાના ગુરુ તો આપ છો, એટલે તેમની સામે તો મારું કાંઈ ગજું ન કહેવાય. પછી મહારાજે ત્યાં બેઠેલા જીવુબા લાડુબાને કહેવરાવ્યું, આજે તો કંસાર જમવો છે. દાદો તો બધી વિદ્યામાં પાવરદો થઈ ગયો છે. તેનું અમને ગૌરવ થયું છે. આજના જેવો બીજો રૂડો કયો દિવસ હોઈ શકે? જીવુબાએ તરત જ કહેવરાવ્યું, મહારાજ, હમણાં જ કંસારના આધણ મૂકી દઈએ છીએ, પછી ઘી આપે પીરસવું જોશે. મહારાજે તે કબૂલ્યું. મહારાજ થોડી વારે અક્ષર ઓરડીમાં પધાર્યા. એટલામાં બ્રહ્મચારી થાળ લાવ્યા. થાળમાં કંસાર હતો. પાછળ જ જીવુબા ઘીની તાંબડી લઈને આવ્યા. મહારાજની થાળીમાં કંસાર હતો, તેમાં પોતે ઘી રેડવા લાગ્યા. મહારાજે કહ્યું, છતાં જીવુબા આજે આનંદમાં હતા. તેમણે કહ્યું, મહારાજ, આજ તો આપ ફક્ત કંસાર જ જમો. એમ કહી તેમણે કંસાર સારી રીતે મસળ્યો. મહારાજે કહ્યું, અમે જાજુ જમી શકતા નથી. એમ કહી અલ્પ જમી તે બધી પ્રસાદી જીવુબાને આપી દીધી અને કહ્યું, થોડી થોડી પ્રસાદી બધાને આપજો. જીવુબા પ્રસાદીનો થાળ લઈને ગયા. મહારાજ જમી રહ્યા પછી ચડું કરી હાથ લૂછી સંતની પંક્તિમાં ઘી પીરસવા પધાર્યા. સૌને સારી રીતે પીરસ્યું. ભગુજીને તરબોળ કરી દીધા. મહારાજે તેમને કહ્યું, ભગુજી, તમે તો અજેય જ રહેશો. આ બ્રહ્માંડમાં તમને કોઈ જીતી શકશે નહીં. એટલે પાસે બેઠેલા પાર્ષદે કહ્યું, મહારાજ, પણ દાદા ખાચર પાસે તો તે હાર્યા ને. એટલે મહારાજે કહ્યું, હાર્યા ન કહેવાય, પણ દાદો એ દાદો. ભગુજી આ સાંભળી રાજી થયા. તેમણે હાથ જોડી મહારાજને કહ્યું, મહારાજ, દાદા બાપુ પછી મારું સ્થાન આવે તે તો મારા ખરેખરા અહોભાગ્ય કહેવાય. મહારાજ હાથ ધોઈ અક્ષર ઓરડીમાં પધાર્યા. માક્ષર માસ બેસી ગયો હતો. ટાઢનો ચમકાર વિશેષ હતો. મહારાજ અક્ષર ઓરડીમાં કે બીજે જ્યાં જ્યાં પધારતા ત્યાં કઢાયામાં લાકડા નંખાવી તાપણી કરાવતા. વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ મહારાજ ઉત્તરાદે મુખારવિંદે બિરાજમાન થયા હતા. તે વખતે પાસે જ તાપણી કરી હતી. મહારાજ ધીરે ધીરે તાપતા હતા. બ્રહ્મચારી લુગડાના ગોટા ગરમ કરી મહારાજને વાંસે શેક કરતા હતા. આ બળતણ તો સોનાના લાટા કરતાં પણ અધિક છે. ભાઈ આત્માનંદ સ્વામી આ વખતે પીઠવડી ગયા હતા. તેમણે ત્યાં ભગાને તથા મૂળાને કહ્યું, ટાણાની એક સેવા છે, કરશો? ત્યારે તેમણે હાથ જોડી કહ્યું, સ્વામી, આપ બતાવો, અમે જરૂર કરીશું. એટલે ભાઈ સ્વામીએ કહ્યું, અત્યારે ટાઢ બહુ પડે છે. મહારાજ પાસે અખંડ તાપણી રાખવી પડે છે. માટે બળતણ ગઢડે પહોંચાડો તો મહારાજ રાજી થઈ જશે. આ સાંભળી બંને ભાઈઓએ કહ્યું, ભલે સ્વામી, આપની આજ્ઞા પ્રમાણે બળતણના લાકડાના ગાડા ગઢડે પહોંચાડી દઈશું. ભાઈ સ્વામી તેમને શ્રદ્ધા જોઈ રાજી થઈ ગયા. તેઓ પીઠવડીમાં જ રોકાયા હતા. આ બંને ભાઈઓ ગાડા લઈને ગીરમાં ગયા. ત્યાંથી ખેરના લાકડા કાપી 2 ભર ભરીને પીઠવડી લાવ્યા. અહીં સુથાર પાસે ફળાવીને નાના કટકા કરાવી 2 ગાડાં ભરી ગઢડા જવા રવાના થયા. તેઓ જ્યારે ગઢડા પહોંચ્યા ત્યારે મહારાજ વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીમાં
ઢોલિયા ઉપર ઉત્તરાદે મુખારવિંદે બિરાજમાન થયા હતા. એટલામાં ભગા તથા મૂળાએ બંને ગાડા નિંબતરુ નીચે છોડ્યા. તેમને જોઈ મહારાજે તેમને બોલાવ્યા અને પૂછ્યું, આ ગાડા શેના લાવ્યા? ત્યારે તેમણે કહ્યું, મહારાજ, આપને તાપવા સારું બળતણ લાવ્યા છીએ. એટલે મહારાજે તેમને પૂછ્યું, તમને કોણે કહ્યું? તેમણે કહ્યું, અમારે ત્યાં ભાઈ આત્માનંદ સ્વામી આવ્યા છે. તેમણે આપના સારું બળતણ પોગાડવાનું કહ્યું, એટલે લાવ્યા છીએ. આ સાંભળી મહારાજ બહુ જ રાજી થયા અને બોલ્યા, આ બળતણ તો સોનાના લાટા કરતાં પણ અધિક છે. એમ કહી ગાડામાંથી તે લાકડા ઉતરાવ્યા. મહારાજે પછી બ્રહ્મચારીને કહ્યું, આ ભગા મૂળાને વાળું કરાવજો અને પછી કોઠારી પાસેથી બળદ માટે ઘીઘોળ અપાવજો. અને સાંભળો, જ્યાં સુધી આ બંને ભાઈઓ અહીં રહે ત્યાં સુધી રોજ અમારા થાળમાંથી પ્રસાદી તેમને આપજો. બ્રહ્મચારી એટલું સાંભળી ભગા મૂળાને લઈને દરબારમાં ગયા. ભગો તથા મૂળો 4 દિવસ ગઢડે રોકાયા. પછી પીઠવડી જવા તૈયાર થયા. મહારાજને પગે લાગવા આવ્યા. એટલે મહારાજે તેમને કહ્યું, આત્માનંદ સ્વામીને કહેજો કે હવે કોઈને લાકડાનું કહેશો નહીં, નહીં તો અહીં તો ગાડાના ગાડા ઠલવાશે. સૌ આ સાંભળી હસવા લાગ્યા. એટલે મહારાજે તેમના સામું જોઈ કહ્યું, આપણે વળી લાકડા સારું જુદી વખાર રાખવી પડે. પછી ભગા મૂળાને વળાવીને મહારાજે કહ્યું, કેવા ભોળા ભક્તો છે. ભગવાન મળે અને ઓળખાય પછી આવી ભોળપ તે ગુણ છે. તેથી અનુવૃત્તિ સાચવવામાં આવા ભક્તો સદા તત્પર રહે. મન બીજા ઘાટ ઘડે નહીં અને ભગવાન સાથે સદા સરળપણે વર્તાય. એટલું કહી મહારાજ ઉઠ્યા અને અક્ષર ઓરડીમાં પધાર્યા. ધામમાં જવાનો સંકલ્પ થાય છે. મહારાજની પ્રકૃતિ અસ્વસ્થ હતી, પરંતુ તેઓ તે જણાવવા દેતા નહીં. રોજના ક્રમ પ્રમાણે સવારે સભામાં પધારતા, વાતો કરતા, ગમ્મત પણ કરતા, પરંતુ જમવા બેસતા ત્યારે બહુ જ અલ્પ જમતા. બ્રહ્મચારીને આથી જરા મૂંઝવણ થવા લાગી. તેમણે એક દિવસ મહારાજને પૂછ્યું, મહારાજ, આપ તો સદા થોડું જ જમો છો, પરંતુ હમણાં તો તેમાં પણ બહુ ઓછું જમવાનું કરી નાખ્યું છે, એટલે શરીરે કંઈ કસર જેવું જણાય છે. મહારાજ આ સાંભળી બ્રહ્મચારી સામું જોઈ રહ્યા. તેમણે કહ્યું, બ્રહ્મચારી, હવે અવસ્થા જેવું જણાય છે. મનમાં પણ થાય છે કે પૃથ્વી ઉપર પ્રગટ થઈ એકાંતિક ધર્મની સ્થાપનાનું જે કાર્ય કરવાનું હતું તે પૂરું થયું છે. પંચાળામાં સંકલ્પ કર્યો હતો તે પ્રમાણે હવે કાર્ય પૂરું થયું છે, એટલે ધામમાં જવાનો સંકલ્પ થાય છે. આ સાંભળીને બ્રહ્મચારી જાણે વજ્રપાત થયો હોય તેમ એકદમ પૃથ્વી ઉપર ઢળી પડ્યા. મહારાજ તે જોઈ તરત જ ઉઠ્યા અને બ્રહ્મચારીના માથા ઉપર હાથ ફેરવ્યો. થોડી વારે બ્રહ્મચારી સ્વસ્થ થયા. તેમણે આંખ ઉઘાડી, પરંતુ મહારાજે કહેલી વાતની સ્મૃતિ થતાં તરત જ આંખો બંધ કરી 2 હાથ માથે મૂકી દીધા. મહારાજને લાગ્યું કે બ્રહ્મચારી હમણાં છુટ્ટે મોંએ રડી પડશે તો ગોકીરો થશે. એટલે મહારાજે કહ્યું, બ્રહ્મચારી, ઉઠો. અમે તો તમારી પરીક્ષા કરતા હતા કે જ્યારે પણ અમારે ધામમાં જવાનું થાય ત્યારે તમને શું થાય. બ્રહ્મચારીએ મહારાજને હાથ જોડી દીધા અને કહ્યું, મહારાજ, બીજી બધી વાત કરજો, પણ ધામમાં જવાની વાત કરશો નહીં. આખો સત્સંગ રજડી જશે, નોંધારો થઈ જશે. મહારાજ હસ્યા. તેમણે કહ્યું, આ લોકમાં તો લોકો 70 અને 80 સુધી જીવે છે, ત્યારે અમને તો હજુ પૂરા 50 પણ થયા નથી. આ તો જરા ગમ્મત કરી, તમારા પ્રેમની પરીક્ષા કરી.
ત્યારે બ્રહ્મચારીએ કહ્યું, મહારાજ, આપના પહેલાં હું ધામમાં જાઉં એવી મારા ઉપર દયા કરજો. એટલે મહારાજ હસતા હસતા બોલ્યા, બ્રહ્મચારી, આપણે અહીં પણ ભેગા છીએ અને ધામમાં પણ ભેગા, માટે મૂંઝાશો નહીં. બ્રહ્મચારી આ સાંભળી ઊભા થઈ ગયા. મહારાજે તેમને કહ્યું, આજે જરા વધારે શરદી જેવું લાગે છે તો દરબારમાં જઈને બાજરાની રાબ બનાવી લાવો, તેમાં તજ અને લવિંગ નાખજો. બ્રહ્મચારી આ સાંભળી રાજી થયા. ધામમાં જવાના મહારાજના શબ્દો વિસરાઈ ગયા. બ્રહ્મચારી તાંસળી ભરીને રાબ લઈ આવ્યા. નીચે બેસી રાબ ઠારી. થોડી ગરમ રહી એટલે મહારાજને થોડી થોડી આપવા લાગ્યા. મહારાજ બધી જ રાબ પી ગયા. આથી બ્રહ્મચારીને શાંતિ થઈ. મહારાજને હવે ગઢપુર છોડી વિચરણ કરવા જવાની ઈચ્છા ન હતી. ફક્ત ડુંગરપુરમાં રણછોડજીની મૂર્તિ થતી હતી, તેની પ્રતિષ્ઠા વરતાલમાં કરવાની હતી, તે એક જ સંકલ્પ થતો હતો. પરંતુ પછી તો મનમાં અને મનમાં નક્કી કરી લીધું કે વખત આવે તે જોયું જશે. કેમ ગોઠવણ કરવી તે ત્યારે નક્કી કરીશું. મહારાજ બાવા ખાચરને રમાડે છે. એક દિવસ સવારના મહારાજ અક્ષર ઓરડીમાં નિત્યવિધિથી પરવારીને બિરાજ્યા હતા. દરબારમાં સભામાં જવાનો વિચાર કરતા હતા. એટલામાં મૂળજી બ્રહ્મચારી કેડમાં દાદા ખાચરના પુત્ર બાવા ખાચરને તેડીને આવતા હતા. આવતા આવતા બાવા ખાચર સાથે વાત કરતા હતા. બાવા બાપુ, આપણે મહારાજ પાસે જાશું? નાનકડા બાવા ખાચર હજુ બોલતા શીખ્યા ન હતા, એટલે માથું હલાવતા હતા. પરંતુ મહારાજે બ્રહ્મચારીના શબ્દો સાંભળ્યા. તરત જ મહારાજ જ મોટેથી બોલ્યા, આવો આવો બાવા ખાચર, આવો. ત્યાં તો બ્રહ્મચારી અક્ષર ઓરડીમાં આવી ગયા. મહારાજ તે વખતે ઢોલિયા ઉપર પલાઠી વાળીને બિરાજ્યા હતા. બ્રહ્મચારીએ બાવા ખાચરને નીચે મૂક્યા. બાવા ખાચર નિત્યની ટેવ પ્રમાણે મહારાજના પગનો અંગૂઠો ગોતવા લાગ્યા, પણ મહારાજે તે ઢાંકી દીધો. એટલે બાવા ખાચરે મહારાજના ઢોલિયાની ઈસ પકડી પ્રદક્ષિણા કરી, પણ મહારાજનો અંગૂઠો તેને જડ્યો નહીં. જસુબા રોજ બાવા ખાચરને નવરાવી, ધોયેલા વસ્ત્રો પહેરાવી મહારાજ પાસે લાવી તેમના ચરણમાં મૂકી દેતા. મહારાજ જમણો ચરણ ઊંચો કરતા એટલે તેમનો અંગૂઠો બાવા ખાચર મોઢામાં લઈ ચૂસતા હતા. તે ટેવ પ્રમાણે આજે પણ બાવા ખાચરને મહારાજનો અંગૂઠો શોધતા ન મળ્યો, એટલે તે મહારાજની મોજડી ચૂસવા માંડ્યા. મહારાજ ઉઠ્યા અને તેમની સામે આવી ઊભા રહ્યા. બાવા ખાચર હજુ થોડું થોડું ઊભા રહેવાનું શીખ્યા હતા. મહારાજે તેના બે ગાલ ઉપર બંને હાથ મૂકી વહાલથી દબાવ્યા અને વહાલ કરતાં તેને પૂછ્યું, બાવા ખાચર, અમને ઓળખો છો? એટલે બાવા ખાચરે બે હાથમાં મહારાજની મોજડી પકડી જાણે મહારાજને પગે લાગતા હોય તેમ ચેષ્ટા કરી. મહારાજ પણ તેને રમાડતા હાથના લટકા કરવા લાગ્યા. દૂરથી જસુબા તથા મોટીબા આ લીલા જોઈ રહ્યા હતા. તેમને આ પણ ધન્ય લાગી. દાદાનો પરિવાર પણ મહારાજના સંબંધથી ધન્ય બની ગયો હતો. થોડી વારે ધીમેથી મોટીબાએ કહ્યું, જસુબા, આ તો મહારાજના સંકલ્પનો કુંવર છે. તે મહારાજ લાડ લડાવે તેમાં શું નવાઈ? ચાલ ચાલ, આપણે જતા રહીએ. મહારાજ જોઈ જશે તો બાવા ખાચરને રમાડતા બંધ થઈ જશે. બંને તરત જ ત્યાંથી દરબારમાં જતા રહ્યા. મહારાજે ફરી બાવા ખાચરને પૂછ્યું, બાવા ખાચર, અમને ઓળખો છો? પછી પોતે જ બોલ્યા, કહો, ઓળખું છું. એટલું કહી મહારાજે પોતાનો જમણો ચરણ તેમના તરફ લંબાવ્યો. બાવા ખાચર તરત જ અંગૂઠો મોઢામાં લઈ ચૂસવા લાગ્યા. મહારાજ તેની આ ચેષ્ટા જોઈ રહ્યા. પછી હસતા હસતા કહ્યું, બાવા ખાચર, આ અંગૂઠામાં દૂધ નથી, પણ તેનું મહાત્મ્ય ઘણું છે. દૂધ તો તમારી મા પાસે છે. એમ કહી મહારાજે
તેની સાથે ખૂબ ગમ્મત કરી. થોડી વારે મહારાજ અંગૂઠો ખેંચી લે એટલે બાવા ખાચર રડવા લાગે. વળી કોઈ વખત તો તેનો નાનકડો હાથ મહારાજના પગ ઉપર પછાડે. તે જોઈ મહારાજ હસતા હસતા બોલતા, માળો મારકણો થશે. પછી બ્રહ્મચારીને કહ્યું, હવે આને દરબારમાં લઈ જાઓ. મહારાજ મંદવાડ ગ્રહણ કરે છે. આષાઢી સંવત 1886. પોષ બેઠો અને મહારાજના ગળા ઉપર ઝીણી ઝીણી ફોડલી નીકળી. આ ફોડલીમાંથી એક ફોડલી વધતા વધતા મોટી થઈ, પરંતુ તેમાં પાક થતો ન હતો. છતાં દુખાવો સતત રહેવા લાગ્યો. આ દુખાવાને લીધે મહારાજને તાવ પણ શરૂ થયો. મહારાજે અક્ષર ઓરડીમાંથી બહાર નીકળવાનું બંધ કર્યું. બ્રહ્મચારીને મહારાજના મંદવાડથી તેમણે આગળ કહેલા શબ્દો યાદ આવી ગયા અને અંતરમાં ધ્રાસકો પડ્યો. પરંતુ કોઈની આગળ આવું અશુભ કહેવું તે તેમને ઠીક ન લાગ્યું. તેથી ચિંતાગ્રસ્ત સ્થિતિમાં તેઓ મહારાજની સેવામાં મંડી પડ્યા. નિત્યાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામીને પણ મહારાજના મંદવાડથી ચિંતા થવા લાગી. તે ગુમડું મટાડવા અનેક પ્રકારના ઔષધ તેમણે શરૂ કર્યા, પરંતુ તે ન તો નરમ પડે કે ન ફાટે. આ પીડાથી મહારાજે ખોરાક લેવાનું છોડી દીધું. ક્યારેક બાજરાની રાબ પીએ તો ક્યારેક ફક્ત દૂધ જ પીવે. બ્રહ્મચારી ઘણીવાર નરમ ખીચડી બનાવીને લાવે ત્યારે તે જોઈ મહારાજ અણગમો બતાવે અને તેમને વળતા વળતા કહે, તમે ખીચડીમાં સારી પેટે ઘી નાખીને લાવો છો. તે તમને તો એમ થતું હશે કે મહારાજ જમે અને ઘીથી શરીર પુષ્ટ થાય, પણ હવે એ આશા મૂકી દેજો. બ્રહ્મચારી આ સાંભળી અવાક થઈ જતા. તેમને થતું કે મહારાજે જે વાત અગાઉ કરી હતી તે કદાચ સાચી પણ પડે. મનમાં મૂંઝાવાને બદલે તેમણે નક્કી કર્યું કે આ વાત મોટેરા સંતો નિત્યાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામીને તો કહેવી જ. નિત્યાનંદ સ્વામીએ મહારાજની સેવામાં દિવસ રાત જુદા જુદા સંતો ગોઠવી દીધા હતા. રાતના વારાના સંતો આખી રાત જાગતા. મહારાજ પોઢી જતા તો પણ આ સેવા કરનાર સંતો તો જાગતા જ બેસી રહેતા. ક્યારેક મહારાજને પાણી પીવું હોય કે લઘુ કરવા જવું હોય તો બે સંતો મહારાજને ઉઠાડતા. પીવાનું પાણી મહારાજની સૂચના અનુસાર જ્યારે મહારાજ માગે ત્યારે ગાળીને જ આપતા. મુક્તાનંદ સ્વામી વૈદું જાણતા હતા, એટલે ગુમડા ઉપર તેમની સારવાર ચાલતી હતી, પરંતુ પીડા વધતી જ જતી હતી. આથી સૌ સંતો તથા દાદા ખાચર, જીવુબા, લાડુબા વગેરે ચિંતાગ્રસ્ત બની ગયા. એક દિવસ મહારાજ સવારે સ્નાન કરી ઢોલિયા ઉપર પાછળ તકીએ ઓઠીંગણ દઈને બિરાજમાન થયા હતા. તે વખતે મહારાજે બ્રહ્મચારીને કહ્યું, નિત્યાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામીને બોલાવો. બ્રહ્મચારી તરત જ તેમને બોલાવવા ગયા. બંને સદ્ગુરુઓ મહારાજ પાસે આવી ગયા એટલે મહારાજે તેમને કહ્યું, બ્રહ્માનંદ, ચૈતન્યાનંદ, અખંડાનંદ બ્રહ્મચારી, વાસુદેવાનંદ બ્રહ્મચારી, વૈકુંઠાનંદ, વૈષ્ણવાનંદ, નારાયણાનંદ આટલા નામ બોલતા મહારાજ થાકી ગયા. આંગળીના વેઢા ઉપર તેમની એક આંગળી હતી. કોને કોને બોલાવવા તે ગણતરી કરીને મહારાજ બોલતા હતા. એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, અમે બધાને જ બોલાવીએ છીએ. આપને થાક લાગ્યો છે તો આપ બોલશો નહીં. મહારાજ શ્વાસ ખાતા હતા. અક્ષરમુક્તો ધામમાં પધારવા માટે અમારી સ્તુતિ કરે છે. મુક્તાનંદ સ્વામીએ તરત જ 4 પાર્ષદોને, આ બધા સંતોને તેમજ દાદા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર, ભગુજી, રતનજી, મિયાજી તથા દીનાનાથ ભટ્ટ
મયારામ ભટ્ટ, બેચરભાઈ, જોગેશ્વર, લાધા ઠક્કર, પૂંજા શેઠ, તેજાભાઈ, હરજી ઠક્કર તથા લાલજી તેમજ સ્ત્રીઓમાં જીવુબા, લાડુબા, અમરીબા, રાજબાઈ, સુવાસીની ભાભી, વરિયાળી વગેરે મુખ્ય ભક્તોને બોલાવ્યા. તેઓ સૌ આવી ગયા અને યથાસ્થાને બેઠા. ત્યારે મહારાજે તેમને સૌને સંબોધીને કહ્યું, અમે ભાગવત ધર્મનું સ્થાપન કરવા અને તેનું પ્રસારણ કરવા પ્રગટ થયા હતા. તે કામ પૂરું થઈ ગયું છે. હવે અક્ષરમુક્તો અમને ધામમાં પધારવા માટે અમારી સ્તુતિ કરી રહ્યા છે. અમારે પણ હવે એ જ સંકલ્પ છે. તો તમે સૌ રાજી થઈને રજા આપો. જાણે વીજળી પડી હોય અને બધા શબવત બની ગયા હોય તેમ મહારાજના શબ્દો સાંભળી સૌ સ્તબ્ધ બની ગયા. કોઈ કાંઈ બોલી શક્યા નહીં. મહારાજે પણ જાણ્યું કે ફક્ત આટલા સંકલ્પની વાત કરી ત્યાં જ મારા આ સૌ ભક્તોના પ્રાણ જાણે ચાલ્યા ગયા હોય તેવી સ્થિતિ થઈ ગઈ. તો હું ધામમાં જઈશ તો તેમના સૌનું શું થશે? બે ઘડી તો મહારાજ પણ કાંઈ બોલ્યા નહીં. ગોપાળાનંદ સ્વામી મહારાજના આ શબ્દો સાંભળી સ્થિર દ્રષ્ટિથી મહારાજ સન્મુખ જોઈ રહ્યા. તેમના અંતરમાં સ્થિરતા હતી. મહારાજની મરજી તેઓ સમજતા હતા. તે પ્રમાણે જ તેમનું વર્તન હતું. મહારાજના મુખારવિંદ ઉપર મક્કમતાના ભાવ જોઈ તેમને લાગ્યું કે મહારાજ કૃતનિશ્ચય છે. એટલે જે સંકલ્પ કર્યો તે કદી મૂકશે નહીં. તેમણે મહારાજને બે હાથ જોડી પ્રાર્થના કરતા કહ્યું, મહારાજ, આપ તો સૌના જીવન પ્રાણ છો. આપ આવો સંકલ્પ કરો એટલે કોઈના એ પ્રાણ દેહમાં રહેશે નહીં. છતાં આપ કૃતનિશ્ચય છો એટલે આપે કરેલા નિશ્ચયમાં કોઈ ફેરફાર કરાવી શકે તેમ નથી. વળી અમારે સૌને પણ આપની મરજી અનુસાર જ વર્તવું છે. પરંતુ આપે આટલા વર્ષો સુધી આટલું અપાર સુખ આપ્યું તે એકાએક ચાલ્યું જશે તો સમગ્ર સત્સંગ મૃતઃપાય થઈ જશે. તેમની આ દુઃખદ સ્થિતિનો પણ આપે ખ્યાલ રાખવો જોઈએ. સૌના વતી આપને મારી આ પ્રાર્થના છે. મહારાજે તેમની પ્રાર્થના સાંભળી, પરંતુ કાંઈ જ બોલ્યા નહીં. મહારાજ થાકેલા જણાતા હતા. તેથી તેઓ ઢોલિયામાં પોઢી ગયા. ભક્તો સૌ શૂન્ય મનસ્ક બની ધીરે ધીરે બહાર જવા લાગ્યા. વડોદરાથી મીર સાહેબ મહારાજના દર્શને આવે છે. મહારાજ ગઢપુરમાં બિરાજતા હતા. તે સમાચાર મળતા ગાયકવાડના સુબા મીર સાહેબ મહારાજના દર્શને આવ્યા. અગાઉ તેમને મહારાજના દર્શનથી જ અનિંદ્રાનો રોગ મટ્યો હતો. તેથી મહારાજનો પ્રતાપ જાણી તેમને ખુદા જેવા તે સમજતા હતા. મહારાજે તેમને લક્ષ્મીબાગમાં ઉતારો આપ્યો. ઉતારે જઈ પરવારી તેઓ મહારાજના દર્શન કરવા આવ્યા. બંને ગોઠણ ઉપર બેસી તેમની રીત પ્રમાણે તેમણે મહારાજને કુર્નિશ કરી. પછી મહારાજની બંદગી કરતા તેમણે કહ્યું, પ્રભુ, આપનો જાણે કે અજાણે કંઈ અપરાધ થયો હોય તો તેની માફી માંગુ છું. મારી ઈચ્છા છે કે આપ લક્ષ્મીબાગમાં જ્યાં મને આપે ઉતારો આપ્યો છે ત્યાં પધારો તો આપની મારે પૂજા કરવી છે. મહારાજે કહ્યું, ભલે, સાંજે અમે ત્યાં આવીશું. સંતો આ સાંભળી રાજી થયા. તેમને થયું કે આ રીતે પણ મહારાજ જો સ્વસ્થ થઈ જાય તો સમગ્ર સત્સંગના ભાગ્ય ઉઘડી જાય. સાંજે મહારાજે લક્ષ્મીવાડીએ જવા તૈયારી કરી. મહારાજ માટે ગાડું તૈયાર કર્યું. તેમાં ગાદલા પાથર્યા, પાછળ તકિયા ગોઠવ્યા. મહારાજ ગાડામાં એકદમ ચડી ગયા. મહારાજની સ્ફૂર્તિ જોઈ બધાને ખૂબ જ આનંદ થયો. સૌ સંતો તથા દાદા ખાચર, પાર્ષદો વગેરે પણ મહારાજની સાથે ચાલ્યા.
મહારાજ લક્ષ્મીવાડીમાં પધાર્યા. મીર સાહેબ દરવાજા પાસે જ મહારાજના સ્વાગત માટે ઊભા હતા. મહારાજનો હાથ પકડી તેમણે ગાડામાંથી ઉતાર્યા. પોતાના ઉતારામાં મહારાજ માટે ગાદી તકિયા બિછાવી રાખ્યા હતા. તે ઉપર કિંમતી ગાલીચા પાથર્યા હતા. મહારાજ તે ઉપર બિરાજ્યા. મીર સાહેબે મહારાજનું પૂજન કર્યું. પછી કિંમતી પોશાક ધરાવ્યો. વળી પોતે તેમની સાથે એક સુંદર મહેનો તૈયાર કરાવીને લાવ્યા હતા. મહારાજ તેમાં બેસીને વિચરણ કરે તે તેમની ઈચ્છા હતી. આ મહેનો પણ તેમણે મહારાજને અર્પણ કર્યો અને પ્રાર્થના કરતા કહ્યું, પ્રભુ, આપ આરામથી આ મહેનામાં બેસી વિચરણ કરો એવા સંકલ્પથી મેં આ મહેનો ખાસ કારીગર પાસે તૈયાર કરાવ્યો છે. તેમાં કમાનો પણ જડી છે, જેથી રસ્તામાં રોદા આવે છતાં આપને તેના હેલા લાગે નહીં એવી કરામત કરી છે. મહારાજ મહેનો જોઈ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, તમારો ભાવ છે તો અમે આ મહેનામાં જ મુસાફરી કરીશું. મીર સાહેબ મહારાજની આ કૃપાથી કૃતકૃત્ય થઈ ગયા. મહારાજે પાર્ષદોને મીર સાહેબને જમાડવા માટે બરોબર બંદોબસ્ત કરવાની સૂચના આપી. થોડી વારે પોતે ઉઠ્યા એટલે મીર સાહેબે ફરી હાથ જોડ્યા અને કહ્યું, મહારાજ, જમ્યા પછી જવાની મને આજ્ઞા આપો અને મારા ઉપર અખંડ રહેમ રાખજો. મહારાજે તેમના માથા ઉપર 2 હાથ મૂક્યા. પછી મહારાજ ત્યાંથી મહેનામાં બેસી દરબારમાં પધાર્યા. મહારાજ હવે પોતાની માંદગીને ગંભીર સ્વરૂપ આપવા લાગ્યા. અત્યાર સુધી તો કોઈ વખત અક્ષર ઓરડીમાંથી બહાર પધારતા, કોઈ વખત સભામાં પણ બિરાજતા, પરંતુ છેલ્લા લગભગ 5-6 દિવસથી મહારાજ અક્ષર ઓરડીમાં જ પલંગમાં પોઢી રહેતા. ગુમડાનું દર્દ વધતું હતું અને ખોરાક લેવાતો ન હતો. શરીર કૃશ થવા લાગ્યું. આ પરિસ્થિતિથી ગોપાળાનંદ સ્વામી સમજી ગયા કે મહારાજે ધામમાં જવા નિર્ધાર કરી લીધો છે. પરંતુ સંપૂર્ણ હિંમત રાખી મહારાજની સારવારમાં પોતે અવિરતપણે જોડાઈ ગયા. તેમજ ભક્તિભાવવાળા સંતો પણ મદદમાં રાખ્યા. મહારાજને ઢોલિયામાં બેસાડવા માટે હાથ પકડવા પડતા. તે જ પ્રમાણે શૌચક્રિયા કરાવવા પણ 2 સંતો હાથ પકડીને લઈ જતા. આવી માંદગી છતાં મહારાજ શૌચક્રિયા કરીને અચૂક સ્નાન કરતા. પ્રાતર્વિધિ તમામ નિયમિત કરતા. દાદા ખાચર તથા તેમનો સમગ્ર પરિવાર મહારાજે ગ્રહણ કરેલી આ માંદગીથી આઘાતગ્રસ્ત બની ગયો હતો. સંતો, હરિભક્તો પણ શોકમાં ડૂબી ગયા હતા. મહારાજે મોટેરા તમામ સંતોને કહ્યું હતું કે સત્સંગમાં કોઈને માંદગીના સમાચાર આપવાના નથી. આથી સૌ શૂન્ય મનસ્ક બની રોજની ક્રિયા યંત્રવત કરવા લાગ્યા.